નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી ચેનલ HP બાયોલોજી પ્લસની અંદર. ઓકે, છેલ્લા લેક્ચરોની અંદર આપણે ડીએનએનું સ્ટ્રક્ચર, ડીએનએ પેકેજિંગ જે છે એના વિશે જોયું હતું. ઓકે, આજે પણ આપણા લેક્ચરની શરૂઆત જે છે એક નાનકડા MCQથી સ્ટાર્ટ કરીએ, બરાબર, જે 4 ગ્રાફ રૂલ્સ જે છે એના વિશે. જો ધારો કે એક્ઝામની અંદર તમને આ ટાઈપનો ક્વેશ્ચન આપવામાં આવે કે ડીએનએ જે છે એની એક શૃંખલા પર, ડીએનએ જે છે એની એક શૃંખલા પર A+T અને G+C AG અને TC એનો રેશિયો જે છે એ કેટલું છે? 0.8 છે. કેટલો છે? 0.8. ઓકે, તો એની સામેની શૃંખલા ઉપર એનું પ્રમાણ કેટલું હશે? તમે તમારો જવાબ જે છે એને કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. ચલો, હવે A હોય તો સામે T હોય, બરાબર છે. G હોય તો અહીંયા C હોય, બરાબર. અહીંયા T હોય તો એની સામેની શૃંખલા ઉપર A હોય, બરાબર છે. અહીંયા C હોય તો એની સામેની શૃંખલા ઉપર શું હોય? G હોય, બરાબર. તો આ શું થઈ ગયું? 1/8. શું કહેવાય? 1/0.8. કેટલું થઈ ગયું? 1/0.8. ઓકે, એટલે તમને આ ગમે તે આ રીતે આપ્યું હોય, બરાબર, કે એક શૃંખલા પર આટલું પ્રમાણ છે તો સામેની શૃંખલા ઉપર બેઝનું પ્રમાણ જે છે કેટલું હશે? બરાબર છે. ધારો કે અહીંયા 8 હોત તો 1/8, બરાબર છે. ઓકે, તો આ રીતે પ્રશ્નો જે છે નીટની અંદર ઘણીવાર પૂછાતા હોય છે. તો આ બધું કોન્સેપ્ટ બેઝ ઉપર છે, બરાબર છે. હવે આપણે આજનો જે ટોપિક જો જોવાનો છે, બરાબર, કે બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ. બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ, બરાબર છે. ઓકે, હવે શરૂઆતના વર્ષોમાં, એટલે કે આની આગળનું ચેપ્ટર જે આપણે જોયું કે એની અંદર જે ગ્રેગર જોન મેન્ડલ છે, ઓકે, એના સિવાય જે સટન છે, મોર્ગન છે, આ બધા વૈજ્ઞાનિકો જે છે એમણે બધું આનુવંશિકતાના સિદ્ધાંતો આપેલા છે, બરાબર છે. પણ ડીએનએ એ જ આનુવંશિક દ્રવ્ય છે એવું હજુ સુધી એ સાબિત કરી શક્યા નહોતા. એટલે 1926 સુધી, કયા વર્ષ સુધીમાં? 1926 સુધીમાં જે બધા વૈજ્ઞાનિકો હતા, એટલે મેન્ડલ છે, જે સટન છે, બરાબર, મોર્ગન છે, એમણે બધાએ જે આનુવંશિકતા જે છે એના બધા સિદ્ધાંતો આપ્યા, બરાબર છે. પણ ડીએનએ જે છે એ જ જનીન દ્રવ્ય છે એ હજુ સુધી નક્કી કરી શક્યા નહોતા, બરાબર. એના પછી આ 1928ની અંદર જે ફ્રેડરિક ગ્રિફિથ, બરાબર છે, એણે બેક્ટેરિયલ રૂપાંતરણનો એક પ્રયોગ કર્યો, બરાબર છે. એણે એ સમજવાનો ટ્રાય કર્યો કે આ ડીએનએ જનીન દ્રવ્ય છે કે નહીં, પણ એ ખાસ એના પુરાવા આપી શક્યો નહોતો. ઓકે, હવે એના પ્રયોગમાં એણે શું કર્યું કે એણે એના જે પ્રયોગ જે છે એ ઉંદર ઉપર કર્યો. કરા ઉપર કર્યા? ઉંદર, બરાબર. ઓકે, હવે તમને એક ખ્યાલ હોવો જોઈએ કે જે રેટ હોય અને માઉસ છે, બરાબર, એમાં તફાવત, બરાબર છે. ઓકે, બીજું કે એની અંદર એણે શું કર્યું? એક બેક્ટેરિયા પસંદ કર્યા, બરાબર. બેક્ટેરિયાનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ. સ્ટ્રેપ્ટોકોકસ
ન્યુમોનિએઈ. ઓકે, આ બેક્ટેરિયા એને સિલેક્ટ કરે, એને ડિપ્લોકોકસ પણ કહી શકાય. ઓકે, એના નામ ઉપરથી જ ખ્યાલ આવી કે સ્ટેપ્ટોકોકસ. કોકસ એટલે કેવા હોય? ગોળાકાર હોય. કેવા હોય? આપણે એને ગોલાણું કહીએ. કેવા કહીએ? ગોલાણું. ઓકે, અને તમને ખ્યાલ છે ન્યુમોનિએઈ આ કયા રોગ માટે જવાબદાર છે? ન્યુમોનિયા. કયા રોગ માટે જવાબદાર છે? ન્યુમોનિયા. ન્યુમોનિયા રોગમાં શું થાય કે આપણા જે વાયુકોષ્ઠો અસર પામે. શું અસર પામે? વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠો જે છે એની અંદર એક પ્રવાહીનો ભરાવો થાય. બરાબર છે? જે ફ્લુઇડનું પ્રમાણ વધી જાય અને શ્વાસ લેવામાં શું થાય? તકલીફ થાય. તો ન્યુમોનિયામાં આ બેક્ટેરિયાના કારણે થાય. તો સસ્તન પ્રાણીઓમાં આ પ્રકારના પ્રોબ્લેમ આ બેક્ટેરિયાના કારણે થતા હોય છે. બધા બેક્ટેરિયા જે છે એના કારણે ન્યુમોનિયા થતો નથી. અમુક ઝેરી હોય, અમુક બિન ઝેરી પણ હોય છે. પણ એણે એના અંદર તો સ્વાભાવિક છે ઉંદર જે છે એ પણ સસ્તનની અંદર આવે એને પણ ન્યુમોનિયા થાય. બરાબર? એટલે એને ઉંદરને પસંદ કર્યો. ચાલો, હવે આ જે બેક્ટેરિયા જે છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા એ બે ટાઈપના પસંદ કર્યા એને. એક એસ સ્ટ્રેન અને એક આર સ્ટ્રેન. એક એસ સ્ટ્રેન એટલે એસ જાત પસંદ કરી અને બીજી આર સ્ટ્રેન. ઓકે, નોર્મલી આ એસની અંદર S3 ટાઈપ હતો. કયો ટાઈપ હતો? S3. આરની અંદર R2 ટાઈપના બેક્ટેરિયા હતા. કયા ટાઈપના? R2. ઓકે, હવે આવું નામ કેમ આપ્યું? અહીંયા જે એસ જે છે એનો મતલબ થાય સ્મૂથ. એનો મતલબ શું થાય? સ્મૂથ. ઓકે, જે એસ સ્ટ્રેન હતી એ ઝેરી હતી. કેવી હતી? ઝેરી. આર સ્ટ્રેન હતી એ બિન ઝેરી હતી. ઓકે, એટલે એનો મતલબ કોઈને એસ સ્ટ્રેનનો ચેપ લાગે છે, બરાબર? ધારો કે ઉંદર છે અને એસ સ્ટ્રેનનો ચેપ લગાડો, ઇન્ફેક્શન લગાડો તો એને ન્યુમોનિયા થશે. બરાબર? કારણ કે એ ઝેરી છે. પણ આર સ્ટ્રેનનો ચેપ લગાડો તો એને ન્યુમોનિયા થશે નહીં, કારણ કે એ કેવું છે? બિન ઝેરી. ઓકે, હવે એસનો મતલબ થાય સ્મૂથ. સ્મૂથ એટલે સુંવાળું. ઓકે, હવે જે આ ગોળાકાર બેક્ટેરિયા હોય કેવા હોય? આ રીતના ગોલાણું હોય. બરાબર? હવે આ જે એસ સ્ટ્રેન છે એનું ડીએનએ જ એવું છે, એના કારણે એને જે ગુણધર્મ છે એનું ઝેરીપણું હોય. એના કારણે એની જે સપાટી છે એ સુંવાળી સપાટી હોય. તેનું જે પોલીસેકેરાઇડ જે છે એ સુંવાળું પોલીસેકેરાઇડ આવરણ હોય. શું હોય? સુંવાળું પોલીસેકેરાઇડ આવરણ. બરાબર? એટલે સ્મૂથ રહે. જ્યારે પહેલાં આર સ્ટ્રેન જે છે, આરનો મતલબ થાય રફ. આરનો મતલબ શું થાય? રફ. એટલે એનો મતલબ થાય ખડબચડી સપાટી. કેવી? ખડબચડી. ઓકે, તો આની સપાટી જે છે આ રીતના રફ હોય, સરફેસ કેવી હોય? એનું કારણ છે એની અંદર જે પેલું પોલીસેકેરાઇડનું આવરણ જે છે એ શું છે? ગેરહાજર છે. પોલીસેકેરાઇડ જે છે એનું આવરણ આની અંદર શું છે? ગેરહાજર છે. એની સરફેસ કેવી રહે? ઓકે, એટલે આના ઉપરથી થોડો ખ્યાલ આવી જાય કે ભાઈ ખડબચડી સપાટી જે છે, રફ સરફેસ, એટલે એ બિન ઝેરી છે. અને પેલા સુંવાળી સપાટીવાળા કેવા છે? ઝેરી છે. કેવા છે? ઝેરી. ઓકે, હવે એણે ઉંદરો ઉપરના જે પ્રયોગો કર્યા, બરાબર છે? ઓકે, જે માઇસ જે છે, માઉસ એ સાઇઝમાં નાના હોય, બરાબર? ને રેટ જે છે એ એની સાઇઝ પ્રમાણમાં કેવી હોય? મોટી હોય. કેવી હોય? મોટી. ઓકે, પણ આપણે કોમન અહીંયા ઉંદર શબ્દ જે છે આપણે માઉસ. ચાલો, એના પ્રયોગમાં જે છે એને 4 સિરીઝના એક્સપેરિમેન્ટ કર્યા. બરાબર? ઓકે, હવે એણે શું કર્યું? આ જે એર સ્ટ્રેન જે છે એ બેક્ટેરિયા જે છે એને પેટ્રી ડીશ જે છે એની અંદર ગ્રોથ કરે. આર સ્ટ્રેન છે એને પણ પેટ્રી ડીશની અંદર ગ્રોથ કરે અને એનું કલ્ચર તૈયાર કરે. શું કર્યું? કલ્ચર. અને એમાંથી એનું ઇન્જેક્શન બનાવ્યું. શું બનાવ્યું? ઇન્જેક્શન. ઓકે, સૌથી પહેલાં એણે શું કર્યું કે S3 ટાઈપ લીધું.
કેવા ટાઈપનું લીધું? S3 ટાઈપનું, એટલે કે S સ્ટ્રેન લીધી અને એને શું કર્યું? ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું. શું કર્યું? અંતઃક્ષેપણ એટલે ઉંદરની અંદર એનું ઇન્જેક્શન માર્યું. શું કર્યું? ઇન્જેક્શન માર્યું. બરાબર. તો એના કારણે જે પણ ઉંદર હતા એને ન્યુમોનિયા થયા. શું થયો? ન્યુમોનિયા. એટલે ઉંદર શું થયા? મૃત્યુ પામ્યા. શું થયા? મૃત્યુ પામ્યા. કારણ કે આ ઝેરી જાત હતી. કેવી હતી? ઝેરી, વિરુલન્ટ હતી. કેવી હતી? ઓકે. બીજા એક્સપેરિમેન્ટમાં એણે શું કર્યું? R સ્ટ્રેન લીધું, એનું ઇન્જેક્શન બનાવ્યું અને એને ઇન્જેક્શનને માર્યું ઉંદરની અંદર. ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું. બરાબર. તો ઉંદર જે છે એ જીવંત રહ્યા. કેવા રહ્યા? જીવંત. કારણ કે આના કારણે કંઈ શું કહેવાય કે ન્યુમોનિયા થતો નથી. એટલે ઉંદરને ન્યુમોનિયા થયો નહીં. ઉંદર કેવા રહ્યા? જીવતા રહ્યા. ઓકે. ત્રીજા ટ્રાયલમાં એણે શું કર્યું? S સ્ટ્રેન જ લીધી. S સ્ટ્રેન જ જાતિ લીધી, પણ એને ગરમીથી મારી નાખવામાં આવ્યા. આની અંદર જે એણે પેલું ઇન્જેક્શન તૈયાર કર્યું ને તેમાં જે પણ બેક્ટેરિયા હતા ને હીટ આપવામાં આવે, ગરમી આપવામાં આવે, એટલે બધા બેક્ટેરિયા શું થયા? મરી ગયા. પછી એનું ઇન્જેક્શન તૈયાર કરી અને જે ઉંદર જે છે એમાં અંતઃક્ષેપણ કરવામાં આવ્યું, એનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. તો બધા ઉંદર જે છે એ કેવા રહ્યા? જીવંત રહ્યા. કોઈ પણ બેક્ટેરિયા જે છે એની જે ઉંદર જે છે એને ન્યુમોનિયા થયો નહીં. હવે જે આ પ્રયોગનું જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવે છે જેના ઉપર આખી વાત ટકેલી છે, ચોથા નંબરનું. બરાબર. આ તો બધું સ્વાભાવિક થવાનું જ હતું કે એ રીતે જ થાય. 4 નંબરનું જેણે સિરીઝ એક્સપેરિમેન્ટની કરી એની અંદર એણે શું કર્યું કે એક S3 લીધા. કેવા ટાઈપના? S3. પણ એને કેવા લીધા? એ ગરમીથી મારી નાખેલ. કેવા લીધા? ગરમીથી મારી નાખેલ. એની સાથે બીજું મિક્સચર લીધું R2. R2 એટલે એ કેવા કહેવાય? બિનઝેરી કહેવાય. કેવા કહેવાય? જેમાં S3 છે આ કેવું કહેવાય? ઝેરી કહેવાય. આ કેવું કહેવાય? બિનઝેરી કહેવાય. આ ઝેરી પણ ગરમીથી મારી નાખેલ. ઓકે. કેવું મિક્સર લીધું? S3 ગરમીથી મારી નાખેલ અને R2 બિનઝેરી. હવે આ બંનેના પ્રયોગો આપણને કેવા મળ્યા છે કે બંનેમાં ઉંદરને કશું જ થયું નથી, એટલે કે ન્યુમોનિયા થયો નથી. ચાલો આનું ઇન્જેક્શન બનાવી અને ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યું. ઓકે. ચાલો. તો જે પણ ઉંદર હતા એ મૃત્યુ પામ્યા. ઉંદરોનો ન્યુમોનિયા થઈ ગયો. શું થઈ ગયો? ન્યુમોનિયા. પણ આમ જનરલી જોવા જઈએ તો ઉંદરોને ન્યુમોનિયા થવો જોઈએ નહીં, કારણ કે S3 અને R2 આના કારણે કંઈ ન્યુમોનિયા નથી થતો. S3 ગરમીથી મારી નાખેલો હોય તો કશું ના થાય. R2 જે બિનઝેરી છે એનાથી ન્યુમોનિયા થાય નહીં. પણ આનું મિશ્રણ કરી ઇન્જેક્શન આપવામાં આવ્યું તો બધા ઉંદરો મૃત્યુ પામ્યા. એની અંદર એમને ન્યુમોનિયા થયો. બરાબર. તો આણે થોડું એનાલિસિસ કર્યું ગ્રિફિથ. બરાબર. કે આનું એનાલિસિસ કરતાં એની અંદર એને ઝેરી જાત મળી. કેવી જાત મળી? S ટાઈપની. કેવી મળી? S ટાઈપની ઝેરી જાત મળી. બરાબર. જે ઝેરી જાત ઓલરેડી અંદર નાખેલી હતી નહીં. તો એણે કારણો તપાસવાનો ટ્રાય કર્યો કે એકચ્યુઅલી શું છે. બરાબર છે. તો એણે એનાલિસિસ આપ્યું કે જે R2 જે છે જે બિનઝેરી છે. બરાબર. આના તારણમાં શું આવ્યું કે S3 જે છે જે ગરમીથી મારી નાખેલ છે એમાંથી
કંઈક એવું જનીન દ્રવ્ય છે, કંઈક એવું મટીરિયલ છે, બરાબર છે, કે એનું જે ઝેરી પણાનું જે ગુણધર્મ છે એ કોની અંદર ટ્રાન્સફર થયું? R2માં. શેમાં ટ્રાન્સફર થયું? R2માં ટ્રાન્સફર થયું. એટલે R2માં ગયું એ વસ્તુ કે જેના કારણે ન્યુમોનિયા થાય છે. એટલે R2 જે છે એ જે છે કેવા બની ગયા? ઝેરી બની ગયા. કેવા બની ગયા? ઝેરી. બરાબર છે. R2 બિનઝેરી હતા, પણ એવું મટીરિયલ કે જેનાથી ન્યુમોનિયા થાય છે તો S3માંથી R2માં આવ્યું. શેમાં આવ્યું? એટલે આ પ્રયોગ જે છે એને આપણે કહીએ ટ્રાન્સફોર્મેશન એક્સપેરિમેન્ટ, રૂપાંતરણનો પ્રયોગ. ગ્રિફિથ જે છે એનો બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ કહેવાય. એનું કારણ કે ભાઈ જે R2 જે છે એ કેવા હતા? બિનઝેરી હતા. કેવા હતા? બિનઝેરી. એ શેમાં ફેરવાઈ ગયા? ઝેરી S ટાઈપમાં ફેરવાઈ ગયા. શેમાં ફેરવાઈ ગયા? ઓકે, તો રૂપાંતરિત થયા. શું થયા? તો આને કહેવાય બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ. પણ એક્ઝેક્ટલી ગ્રિફિથને એ ખબર ના પડી કે આની અંદર કયું એવું દ્રવ્ય છે જેને આની અંદર ફેરવે છે. બરાબર? એટલે એનું કોઈ પ્રાયોગિક પુરાવા હજુ એ આપી શક્યો નથી. ઓકે, તો ગ્રિફિથનો પ્રયોગ જે છે એને થોડું સમજાવવાનો ટ્રાય કર્યો બીજા જે વૈજ્ઞાનિક હતા, બરાબર છે, જે એવરી મેકાર્ટી અને મેકલિયોડ. તો એમણે શું કામ કર્યું, બરાબર છે, એ આપણે સમજાવીએ કે જે ગ્રિફિથ જે છે કે એનો જૈવ રાસાયણિક સિદ્ધાંત, ગ્રિફિથનો જે પ્રયોગ જે છે એનું બરાબર જૈવ રાસાયણિક સિદ્ધાંત જે છે એ 3 વૈજ્ઞાનિકે, બરાબર, એની અંદર જે ઓસ્વાલ્ડ એવરી, ઓકે, એક છે એસ્વાલ્ડ એવરી, પછી જે કોલિન મેકલિયોડ, મેકલિયોડ અને મેકાર્ટી, જે મેકલિન મેકાર્ટી. ઓકે, નોર્મલી એને એવરી મેકાર્ટીન મેકલિયોડ એમ ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ જે છે એમનું જે આ સિદ્ધાંત જે છે એ ખાસ કરીને 1933થી લઈ અને 44 સુધી, 1933થી લઈ અને 44 સુધીના એમના પ્રયોગો છે. ઓકે, હવે આમણે પ્રયોગો કર્યા એની પહેલાં તો એવું જ માનવામાં આવતું હતું કે પ્રોટીન એ જનિત દ્રવ્ય છે, કે આમના પ્રયોગો પહેલાં એવું માનવામાં આવતું કે પ્રોટીન એ જનિત દ્રવ્ય છે. પ્રોટીન શું છે? જનિત દ્રવ્ય, બરાબર. પણ આપણને ખ્યાલ છે આનુવંશિક દ્રવ્ય કયું છે? DNA. શું છે? DNA. ઓકે, હવે આપણે શું કર્યું, આની અંદર થોડું રિસર્ચ કર્યું, બરાબર. એમણે 3 ઉત્સેચકોનો ઉપયોગ કર્યો, એક DNase, એક RNase, એક DNase, એક RNase અને એક પ્રોટીએઝ. DNase, RNase અને પ્રોટીએઝ. તમને ખ્યાલ છે DNA શું કરે? જે પણ DNA હોય એનું પાચન કરે. શું કરે? ઓકે. RNase હોય એ કોનું પાચન કરે? RNA નું પાચન કરે. આ ઉત્સેચક હોય. શું છે? પ્રોટીએઝ હોય એ કોનું પાચન કરે? પ્રોટીનનું પાચન કરે. બરાબર. ઓકે, હવે આનાથી શું થાય કે આપણે જે પેલું મિક્સચર હતું એની અંદર 1 by 1 એક એક ઉત્સેચક નાખ્યો એણે અને ચેક કર્યું. ધારો કે એમણે પ્રોટીએજ નાખે તો અંદર હવે એમને 3 પ્રોબેબિલિટી હતી
કે ભાઈ ડીએનએ જનીન દ્રવ્ય છે, આરએનએ છે કે પ્રોટીન. એમણે એક જ વસ્તુ એ ચેક કરવી હતી કે આ બિન ઝેરી હતું એમાંથી આ ઝેરી બન્યું એના માટેનું કારણ કોણ હતું, એ ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીન. તો એના માટે શું કરવું કે કયું દ્રવ્ય એને ઝેરીપણામાં ફેરવે છે, બરાબર. એના માટે આ 3 ઉત્સેચકો એમણે ઉપયોગ કરે, બરાબર. એણે શું કર્યું, જે પેલું S3 પ્રકાર હતો, બરાબર, કેવો ટાઈપનો S3, એનાથી શું થાય, ન્યુમોનિયા થાય. શું થાય, આ ઝેરી છે, આ કેવો છે, ઝેરી, બરાબર. ઓકે. એને સૌથી પહેલાં આ પ્રોટીએજ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપી. કોની ટ્રીટમેન્ટ આપી, પ્રોટીએજ. તો એનાથી શું થાય, પ્રોટીન બધું ડિગ્રેડ થઈ જાય. શું થઈ જાય, પછી ઉંદરને ઇન્જેક્શન આપ્યું, છતાં પણ અહીંયા ઉંદર શું થયા, મૃત્યુ પામ્યા. એનો મતલબ શું થયો કે આરએનએ અથવા ડીએનએમાંથી જ કોક હશે. હજુ પણ ઉંદર મૃત્યુ પામે છે, એનો મતલબ પ્રોટીન તો નથી, કારણ કે પ્રોટીન તો આપણે પ્રોટીએજથી શું કર્યું, એને હાઇડ્રોલાઇઝ કરી નાખ્યું. શું કરી નાખ્યું, આપણે નહીં કર્યું, વૈજ્ઞાનિકોએ કર્યું, બરાબર. ઓકે. એનો એક્સપેરિમેન્ટ છે. ચલો ફરી પાછું બીજામાં શું કર્યું, એમણે S3 જે ઝેરી ટાઈપ લીધા, બરાબર છે, એને ટ્રીટમેન્ટ આપી આરએનએઝની. કોની ટ્રીટમેન્ટ આપી, આરએનએઝની. એટલે અંદરનું જે પણ બેક્ટેરિયમ આરએનએ હોય બધું શું થઈ ગયું, હાઇડ્રોલાઇઝ થઈ ગયું. શું થઈ ગયું, હાઇડ્રોલાઇઝ. પછી ઉંદરને ઇન્જેક્શન આપ્યું, છતાં પણ ઉંદર શું થયા, મૃત્યુ પામ્યા. શું થયા, હવે વધ્યું શું, ડીએનએ. આના પછી એક જ શક થાય કે ભાઈ હવે ડીએનએ જ જવાબદાર હશે. કોણ જવાબદાર હશે, છતાં પણ એમણે એક્સપેરિમેન્ટ કરીને ચેક કરી લીધું કે S3 ટાઈપ લીધું જે ઝેરી છે, બરાબર. બુકની અંદર ખાલી S અને R સ્ટ્રેન એ રીતે જ લખેલું છે, પણ આમાં પ્રોપરલી R2 અને S3 છે. એને કોની ટ્રીટમેન્ટ આપી, ડીએનએઝની. કોની, ડીએનએઝ. એવા ઉત્સેચકો છે ડીએનએનું પાછળ. પછી ઉંદરને ઇન્જેક્શન આપ્યું, ઉંદર શું રહ્યા, જીવંત રહ્યા. શું રહ્યા, જીવંત. એનો મતલબ ડીએનએને હાઇડ્રોલાઇઝ કરી નાખ્યું, એટલે ડીએનએની અસર થઈ નહીં, એટલે ઉંદરને ન્યુમોનિયા થયો. એટલે જવાબદાર પરિબળ શું છે, ડીએનએ. હવે આ તો આ રીતના ભાઈ ઉંદરને ઇન્જેક્શન આપે અને આ રીતના ટ્રીટમેન્ટ આપી, બરાબર છે. પણ એક્ઝેક્ટલી ડીએનએ એ જનીન દ્રવ્ય છે એનું પ્રાયોગિક રીતે પુરવાર તો હજુ બીજા વૈજ્ઞાનિકે કરી, હર્ષે અને ચેઝ નામના વૈજ્ઞાનિકે. તો તમને કહેવાય કે ભાઈ ગ્રિફિથના પ્રયોગનું જૈવ રાસાયણિક સિદ્ધાંત કયા વૈજ્ઞાનિક આપે તો આ 3, બરાબર છે. એમણે આ રીતના એણે કૂતી કાઢ્યું કે ભાઈ પેલું જે મટીરિયલ જાય છે, જે બિન ઝેરીને ઝેરીમાં ફેરવે છે, એ ડીએનએ છે. કોણ છે, ડીએનએ, બરાબર. ઓકે. જે ઝેરીપણાનું ડીએનએ છે એના કારણે જ એની સપાટી કેવી રહે છે, સ્મૂથ રહે છે. કેવી રહે છે, સ્મૂથ. હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ પ્રયોગ જે છે અને એનાથી સાબિત થાય છે કે ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે. ઓકે, એ જોઈએ આપણે. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. આ પ્રયોગની અંદર કે ભાઈ ડીએનએ જે છે એ જ જનીન દ્રવ્ય છે, બરાબર છે. તો એનો આ પ્રાયોગિક પુરાવો છે. પ્રાયોગિક રીતે સાબિત કરી દીધું કે ભાઈ ડીએનએ જ જાય છે. કોણ જાય છે, ડીએનએ જ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. ઓકે, ચલો હવે એના માટે જે કયા વૈજ્ઞાનિકે કર્યું, કયા વર્ષની અંદર કર્યું, એ આપણે જણાવી દઈએ કે આ પ્રયોગ જે છે 1953ની અંદર, આ 52ની અંદર 53માં તો ડીએનએ ડબલ હેલિક્સ મોડેલ આવ્યું. ઓકે, 2 વૈજ્ઞાનિકો હતા, બરાબર છે, હર્ષે અને ચેઝ. હર્ષે અને ચેઝ, આલ્ફ્રેડ હર્ષે અને ચેઝ, આ 2 સાયન્ટિસ્ટ જે છે એમણે આ સિદ્ધાંત
1952 में लागू कर्यो। हवे एनी अंदर एमणे शुं सिलेक्ट कर्युं? एणे बेक्टेरियोफेज सिलेक्ट कर्यो। बराबर। हवे बेक्टेरियोफेज छे बधा अलग अलग केटेगरीना होय। तमे आगळना स्टान्डर्डनी अंदर ए बधुं भणेला छो के बेक्टेरियोफेज जे छे ए वायरस छे। शुं छे? वायरस। અને ફેઝ વાયરસ કહેવાય। શું કહેવાય? ફેઝ વાયરસ। આ એવો વાયરસ છે જે યજમાન તરીકે બેક્ટેરિયા ઉપર જીવન જીવે। એનો યજમાન કોણ છે? બેક્ટેરિયા। એટલે આને બેક્ટેરિયોફેજ કહેવાય। શું કહેવાય? બેક્ટેરિયોફેજ। બેક્ટેરિયોફેજ જે છે એટલે કોઈ પણ વાયરસ જે છે એની અંદર બે વસ્તુ હોય, પ્રોટીન જેનું આવરણ હોય અને એનું ડીએનએ હોય। શું હોય? ડીએનએ। એટલે રાઇબોન્યુક્લિયોપ્રોટીન કહેવાય। શું કહેવાય? રાઇબોન્યુક્લિયોપ્રોટીન। બરાબર। તો અહીંયા આપણે મેઇન કે એને ફેજ વાયરસ છે તો એમાં કયો ફેજ વાયરસ ઉપયોગ કર્યો? T2 બેક્ટેરિયોફેજ। કયો? T2 બેક્ટેરિયોફેજ। અને અહીંયા બેક્ટેરિયા તરીકે ઈ કોલાઈ, ઇસેરિશિયા કોલાઈનો ઉપયોગ કર્યો। કોનો ઉપયોગ કર્યો? ઇસેરિશિયા કોલાઈ। હવે બધા બેક્ટેરિયોફેજ જે છે બરાબર છે, નોર્મલી બેક્ટેરિયોફેજ જે છે જ્યારે ઈ કોલાઈની અંદર દાખલ થાય છે એટલે એ બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય। શું થઈ જાય? એનો નાશ કરે છે। તો આ જે છે ઝેરી કહેવાય। કેવું કહેવાય? આના ઇન્ફેક્શનથી બેક્ટેરિયાને નુકસાન થાય। બધા બેક્ટેરિયોફેજથી થતું નથી। બરાબર। આની અલગ અલગ સિરીઝ આવે, T1, T2 એના T7 સુધી આવે। બરાબર છે। પણ આ વાયરસ જે છે એના કારણે તો ઇન્ફેક્શન લાગે છે અને ઈ કોલાઈ જે છે બેક્ટેરિયા એનું મૃત્યુ થાય છે। આનું જે ડીએનએ છે એ પહેલાંમાં દાખલ। હવે એ કેવો દેખાય? બરાબર છે। એનું સ્ટ્રક્ચર થોડુંક તમે જોઈ લો। બરાબર। ધારો કે આપણે ઓલરેડી ભણાયેલું જ છે આર્ય। ઓકે। હવે એના સ્ટ્રક્ચરમાં હોય શું? બરાબર। આ જે છે આ એનું કેપ્સિડ કહેવાય। શું કહેવાય? કેપ્સિડ। જે પ્રોટીન ભાગ છે। કયો ભાગ છે? પ્રોટીન। કેપ્સિડ એ કેપ્સોમિયરનું બનેલું હોય। શેનું બનેલું હોય? કેપ્સોમિયરનું। કેપ્સિડ જે છે એની અંદર એનું ડીએનએ હોય। આની અંદર બેક્ટેરિયોફેજ એનું શું હોય? ડીએનએ હોય। નોર્મલી આની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય। કેવું હોય? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, ડીએસડીએનએ। કેવું હોય? ડીએસડીએનએ। પ્રોટીનની આજુબાજુ જે પ્રોટીન જે છે પેલાને આવરિત થઈને હોય એટલે આને ન્યુક્લિયોપ્રોટીન કહેવાય। આ જે છે એની ગ્રીવા કહેવાય। શું કહેવાય? ગ્રીવા। આ એની પૂંછડી અને આ પૂંછડીના તંતુઓ ટેલ ફાઇબર કહેવાય। શું કહેવામાં આવે? ટેલ ફાઇબર। ઓકે। હવે આ બેક્ટેરિયા જે છે આપણને તો ખ્યાલ જ છે કે જ્યારે ઈ કોલાઈ બેક્ટેરિયા ઉપર ઇન્ફેક્શન લાગે એનું એટલે એનું ડીએનએ એની અંદર દાખલ થાય અને ઈ કોલાઈ બેક્ટેરિયા એના ડીએનએને પોતાનું ડીએનએ સમજી એનું સ્વયંજનન કરે અને વાયરસની સંતતિઓ પેદા કરે છે। ઓકે। પણ આ પ્રયોગ દ્વારા આપણે સમજવું કે એક્ઝેક્ટલી એ જ જાય છે। ઓકે। હવે એક વસ્તુ તમારે સમજવાનું છે કે અહીંયા પ્રોટીન જે છે એટલે પ્રોટીન એટલે શેનો બનેલો હોય? એમિનો એસિડનો। શેનો બનેલો હોય? એમિનો એસિડનો। ઓકે। એમિનો એસિડ તમને ખ્યાલ છે 20 ટાઈપના છે। ઓકે। એમાં આપણે આ પ્રયોગ પૂરતું થોડું કન્સન્ટ્રેટ કરવાનું છે કે એમિનો એસિડમાં જે સલ્ફરયુક્ત એમિનો એસિડ કયા છે? બરાબર। સલ્ફરયુક્ત અમાઇનો એસિડ એમાં બે છે, સિસ્ટીન અને મિથિયોનિન। સિસ્ટીન અને મિથિયોનિન આ બે એમિનો એસિડ એવા છે જેમાં સલ્ફર છે। શું છે? ઓકે। ચલો આપણે એક એલિમેન્ટ એવો અલગ કરવાનો છે જે ડીએનએ અને પ્રોટીનમાં અલગ હોય। બરાબર। તો કાર્બન તો આની અંદર હોય, પ્રોટીનમાં હોય અને ડીએનએમાં હોય। કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એ બધા તો હોય છે, કોમન છે। પણ સલ્ફર જે છે એ ડીએનએમાં હોતો
નથી. અને આની અંદર જે ફોસ્ફરસ છે, આ ફોસ્ફરસ એવું છે કે જે પ્રોટીનમાં ના હોય. કોની અંદર ના હોય? પ્રોટીન. બરાબર. ડીએનએમાં ફોસ્ફોરિક એસિડ હોય કે નહીં, ફોસ્ફેટ. તો આ એક એવા એલિમેન્ટ છે, ફોસ્ફરસ એ કોઈ દિવસ પ્રોટીનમાં ના હોય અને સલ્ફર એ કોઈ દિવસ ડીએનએમાં ના હોય. બરાબર છે. આ આગળ કામ આવશે. શું કઈ રીતના જરૂરી છે એ આપણે જોવાનું છે. ઓકે, સ્ટ્રક્ચર જોઈ લીધું. ચલો, હવે એના પ્રયોગમાં એણે શું કર્યું કે સૌથી પહેલાં આ જે ફેજ વાયરસ છે, બેક્ટેરિયો ફેજ વાયરસ, બરાબર છે, એને જે રેડિયો લેબલ સલ્ફરયુક્ત માધ્યમમાં વિકાસ કરાયો. કેવા? રેડિયો લેબલ સલ્ફર. બરાબર. જે સલ્ફર જે છે એને રેડિયો લેબલ કર્યું. રેડિયો લેબલ કર્યું એને 32 સલ્ફરથી. ઓકે, ચાલો હવે આપણે જોઈએ આ 35. બરાબર. અને ફોસ્ફરસ જે છે એ 32. આ રેડિયો લેબલ રેડિયો એક્ટિવનો ઉપયોગ કર્યો એમણે. ચલો, હવે ધારો કે આ બેક્ટેરિયો ફેજ છે. આપણે સિમ્પલ પહેલાં કોન્સેપ્ટ સમજી દઈએ. એને 35 યુક્ત જે રેડિયો એક્ટિવ માધ્યમમાં એનો વિકાસ કરાયો. બરાબર છે. તો શું થશે કે જે આ ફેજ વાયરસ છે, બરાબર છે, એની અંદર એનું જે આવરણ જે છે એ કોનાથી લેબલ થઈ જશે? સલ્ફરથી. કારણ કે સલ્ફર કોની અંદર છે? પ્રોટીનની અંદર. એટલે પ્રોટીનની અંદર એ પ્રોટીન રેડિયો એક્ટિવ થઈ ગયું. કેવું થઈ ગયું? ઓકે, એટલે એવા બેક્ટેરિયો ફેજ તૈયાર કર્યા. બીજી બાજુ શું કર્યું? એને બેક્ટેરિયો ફેજ લીધા. ઓકે, એને જે 32 ફોસ્ફરસ રેડિયો એક્ટિવ માધ્યમમાં ગ્રોથ કરાયા. તો એની અંદર જે પણ બધા બેક્ટેરિયો ફેજ બન્યા એનું ડીએનએ જે છે એ ફોસ્ફરસથી રેડિયો લેબલ થઈ ગયું. કેવું થઈ ગયું? ઓકે, કારણ કે ફોસ્ફરસ જે છે કોઈ દિવસ પ્રોટીનમાં જવાનું નથી. એ કોની અંદર જવાનું છે? ડીએનએમાં જ ભાગ લેવાનો. શેમાં ભાગ લેવાનો? ઓકે, તો આ રીતના એણે પહેલાં આ રીતના બંને તૈયાર કર્યા. બરાબર છે. એક સલ્ફર લેબલયુક્ત રેડિયો લેબલયુક્ત બેક્ટેરિયો ફેજ અને બીજા તૈયાર કર્યા એણે ફોસ્ફરસ લેબલયુક્ત. ઓકે, હવે એની પ્રોસેસ જે છે, બરાબર છે, એની એક સિક્વન્સ છે આખી. બરાબર, કે એણે શું કર્યું સ્ટેપ બાય સ્ટેપ એની આખી પ્રોસિજર છે. હવે તમને આ ખ્યાલ આવી ગયો. બરાબર. એની અંદર સૌથી પહેલાં આ બેક્ટેરિયો ફેજ લીધા એણે. બરાબર. ઓકે, આપણે સિમ્પલ સ્ટ્રક્ચરમાં જ દર્શાવીએ નહીં. ઓકે, એનું ડીએનએ છે. પણ અહીંયા એણે કેવા લીધા કે જે ખાસ કરીને આજે પ્રોટીનની રેડિયો લેબલ કરે એટલે 35 સલ્ફરયુક્ત રેડિયો એક્ટિવ બેક્ટેરિયો ફેજ કહેવાય. કેવા કહેવાય? રેડિયો એક્ટિવ બેક્ટેરિયો ફેજ. હવે આનું ઇન્ફેક્શન લગાડ્યું કોને? ઈ કોલાઈ બેક્ટેરિયાને. કોને લગાડ્યું? ઈ કોલાઈ બેક્ટેરિયાને.
ચલો, એટલે સ્વાભાવિક છે કે આનું જે ઇન્ફેક્શન લાગશે એટલે શું થશે, એમાંથી જે એનું મટીરિયલ જે છે બરાબર, આ ઇન્ફેક્શન લગાવરાય. શું કર્યું? ઇન્ફેક્શન લગાવરાયું બીજા સ્ટેપની અંદર. બરાબર, ઓકે. હવે અહીંયા જે ઇન્ફેક્શન લગાડ્યું, બરાબર છે, પછી એનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું. શું કર્યું? સેન્ટ્રીફ્યુગેશન. તો એનું જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કર્યું, બરાબર છે, એનું જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું, બરાબર છે, જ્યારે એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું, બરાબર છે, એટલે એનાથી શું થયું, આપણે અહીંયા જ લખી દઈએ કે જે બેક્ટેરિયાના કોષમાં રેડિયો એક્ટિવિટી જોવા મળી નહીં. બેક્ટેરિયાના કોષમાં રેડિયો એક્ટિવિટી જોવા મળી નહીં, પણ એનું જે નિતાર હતું, સુપરનન્ટ કહેવાય, બરાબર, એની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળી. એની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળી. એટલે નોર્મલી શું થાય, આનું જે કલ્ચર હોય, બરાબર, એનું જ્યારે આમાં કેવું હોય, પહેલાં એનું ઇન્ફેક્શન લાગે, બરાબર, પછી એનું બ્લેન્ડિંગ કરવાનું હોય. શું કરવાનું હોય? બ્લેન્ડિંગ. બ્લેન્ડિંગ થાય એટલે બધું મિક્સ થાય. બ્લેન્ડિંગ કર્યા પછી એની અંદર સેન્ટ્રીફ્યુગેશન કરવાનું. શું કરવાનું? સેન્ટ્રીફ્યુગેશન. હવે જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરો ને એટલે જે પ્રોટીન આવરણ જે છે એ બેક્ટેરિયાથી અલગ પડી જાય. એટલે આર્યો સુપર, એટલે બેક્ટેરિયા જે છે, બેક્ટેરિયોફેઝ, એ આનાથી બેક્ટેરિયાથી અલગ પડી જાય, બરાબર. તો અહીંયા જે નિતાર મળે, શું મળે? નિતાર, જેને સુપરનન્ટ કહેવાય. એની અંદર પ્રોટીન આવે. શું આવે? પ્રોટીન, બરાબર. અને આની અંદર બધું બેક્ટેરિયા જે છે એનું આવી જાય. તો જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે આપણે પ્રોટીનને રેડિયો લેબલ કરતા હતા, કોને? પ્રોટીનને રેડિયો લેબલ કરતા હતા, ત્યારે નિતારની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળતી હતી અને બેક્ટેરિયાના કોષમાં રેડિયો એક્ટિવિટી જોવા મળતી નથી. એનો મતલબ શું થયું? બેક્ટેરિયન કોષમાં રેડિયો એક્ટિવિટી જોવા નથી મળતી, એનો મતલબ કે પ્રોટીન જે છે એ બેક્ટેરિયોફેઝમાં દાખલ થતું નથી. પ્રોટીન જે છે એ બેક્ટેરિયોફેઝમાં દાખલ થતું નથી. ખ્યાલ? એટલે કે અહીંયા ક્યાંય જ્યારે આપણે જે એની કેપ્સ્યુલ જે છે એને તમે આ રીતના રેડિયો લેબલ કરો તો એની અંદર જોવા મળતું. હવે આગળ જોઈએ, બરાબર છે. હવે આપણે ડીએનએ જે છે એને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ જે છે એનાથી રેડિયો લેબલ કરીએ, બરાબર છે. તો એની અંદર કઈ રીતના જોવા મળશે? ફોર એક્ઝામ્પલ, આ બેક્ટેરિયોફેઝ છે, આ એનું ડીએનએ, બરાબર. આપણે અત્યારે એને જે રેડિયો લેબલ કરવાનું છે 32 ફોસ્ફરસ ડીએનએ જે છે આપણે એને શું કર્યું? રેડિયો એક્ટિવ. એટલે કે એની અંદર જે ફોસ્ફરસ છે ડીએનએમાં એ રેડિયો લેબલ છે. કેવો છે? રેડિયો લેબલ. ઓકે. હવે આની અંદર 3 સ્ટેપની અંદર જે પ્રોસેસ થતી હતી, બરાબર છે. સૌથી પહેલું જે છે અહીંયા ઇન્ફેક્શન, બરાબર, પછી બ્લેન્ડિંગ અને છેલ્લી પ્રોસેસ છે સેન્ટ્રીફ્યુગેશન. છેલ્લી પ્રોસેસ કઈ છે? સેન્ટ્રીફ્યુગેશન. ઓકે, ચલો હવે આને
થી આપણે રેડિયો લેબલ આ બેક્ટેરિયા છે એનું જે કોષ દિવાલ હશે પેપ્ટિડોગ્લાયકેનની ઈ કોલાઈ છે. ચલો ફોસ્ફરસ રેડિયો લેબલ બેક્ટેરિયોફેજ છે એનું ઇન્ફેક્શન લગાવીએ. બરાબર છે. ઓકે, ધારો કે બેક્ટેરિયોફેજ છે એનું ઇન્ફેક્શન કરાવીએ છીએ આપણે બેક્ટેરિયા દ્વારા કે જેમનું ડીએનએ રેડિયો લેબલ છે. ઓકે, ચાલો તો ઇન્ફેક્શન કરાવ્યું. ઇન્ફેક્શન કરાવી બરાબર, પહેલું સ્ટેપ. ઓકે, ઇન્ફેક્શન કરાવશો એટલે એની અંદરનું જે મટીરિયલ છે બરાબર છે એ બધું ઈ કોલાઈમાં ગયું. ક્યાં ગયું? ઈ કોલાઈમાં. ઓકે, તો આ પહેલું સ્ટેપ ઇન્ફેક્શન. હવે કરાવવાનું બ્લેન્ડિંગ. બ્લેન્ડિંગ કરાવવાથી શું થશે? એક પ્રોપર રીતે એને હલાવવામાં આવે એટલે પેલું બેક્ટેરિયોફેજ છે ઈ કોલાઈથી અલગ પડી જાય. બરાબર. ઓકે, હવે જે છેલ્લા સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે? એનું સેન્ટ્રીફ્યુગેશન કરવાનું. શું કરવાનું છે? સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન એટલે એમાં પ્રોપરલી એને હલાવવામાં આવે. બરાબર છે. તો જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું આનું, બરાબર છે, તો નિતારમાં (32) ફોસ્ફરસ જોવા મળ્યું નહીં. જે સુપરનટમાં ક્યાંય એને રેડિયો એક્ટિવિટી જોવા મળી નહીં. એમને રેડિયો એક્ટિવિટી ક્યાં જોવા મળી? બેક્ટેરિયલ કોષોમાં 32 ફોસ્ફરસ જે છે એની રેડિયો એક્ટિવિટી જોવા મળી. તો આનાથી શું સાબિત થાય છે? બરાબર કે જ્યારે આપણે ડીએનએને રેડિયો લેબલ કરીએ અને જ્યારે બેક્ટેરિયલ કોષનું એનાલિસિસ કરો તો એમાં રેડિયો એક્ટિવિટી જોવા મળે છે. જ્યારે પ્રોટીનને તમે રેડિયો લેબલ કરો કેપ્સ્યુલને, ત્યારે બેક્ટેરિયલ કોષમાં રેડિયો એક્ટિવિટી જોવા મળતી નથી. એનો મતલબ શું થયો? કે બેક્ટેરિયોફેજ જે છે એની અંદરથી જે મટીરિયલ ઈ કોલાઈમાં જાય છે એ શું છે? ડીએનએ, નહીં કે પ્રોટીન. તો હર્શે અને ચેઝે આ ગ્રિફિથનો પ્રયોગ જે છે એને પ્રાયોગિક પુરાવો આપી દીધો કે ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે. આટલું ખ્યાલ આવી ગયું? તો આ એક્ઝામ ઓરિએન્ટેડ પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. નીટની અંદર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થિયોરિટિકલી પણ આમાંથી પ્રશ્નો પૂછાય છે. બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ડીએનએ વર્સિસ આરએનએ જોઈશું. થેન્ક યુ.